છે ને મંગળ છે, ઘણા લોકોને થાકી જવાની આદત હોય છે, થાકી જતા હોય છે, કામ કરી શકતા નથી, લોહીની ઉણપ હોય છે, તો ચોક્કસ તેમની ઘરની અંદર દક્ષિણ દિશા દૂષિત છે અથવા તો અગ્નિ ખૂણો દૂષિત છે. કેમ કે અગ્નિ ખૂણો છે શુક્ર છે અને જઠરાગ્નિ દ્વારા શરીરની અંદર જે અન્ન છે અન્નનું પાચન થાય છે અને દક્ષિણ દિશા જે ઉર્જાનું સ્તોત્ર છે, દક્ષિણ દિશાના માલિક મંગલ ગ્રહ દેવતા છે. એટલે દક્ષિણ દિશા દૂષિત હોય ત્યારે એમને લોહીના પ્રશ્ન હોય, શારીરિક બીમારી હોય, માનસિક તાણ હોય, પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય, આવા બધા પ્રશ્ન દક્ષિણ દિશા જ્યારે દૂષિત હોય ત્યારે માણસના જીવનમાં ઉત્પન્ન થતી હોય છે. અથવા તો કુંડલીની અંદર જ્યારે મંગલ ગ્રહ દૂષિત હોય ને ત્યારે આવી સ્થિતિ સર્જન થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને છઠ્ઠા સ્થાનમાં, 12મા સ્થાન અને લગ્ન સ્થાન સાથે જ્યારે આ નેગેટિવ મંગળનો જ્યારે સંબંધ ધરાય ને ત્યારે સ્વાસ્થ્યના રોગના પ્રશ્નો હોય છે. હોસ્પિટલમાં એમને વારંવાર જવાનું થતું હોય છે. જો પોઝિટિવ સ્થિતિમાં હોય તો એ સારા કમ્પાઉન્ડર હોય છે, એટલે હોસ્પિટલની અંદર સારી સેવાકીય સત્તા પર હોય છે, તો સેવા આપતા હોય છે, કોઈ સારી પોસ્ટ પર હોઈ શકે છે. અને એમાં જો ગુરુનો સંબંધ અને શુક્રનો સંબંધ હોય છઠ્ઠા સ્થાન સાથે, 8મા સ્થાન સાથે અને 12મા સ્થાન સંબંધ ધરાવે તો સારામાં સારા સર્જન હોય છે. અને સર્જનની અંદર પણ જો રાહુ અને મંગળનો જો સંબંધ ધરાય ને તો એ નામાંકિત સારા સર્જન પણ બનતા હોય છે. એટલે બહુ સમજવા જેવી વસ્તુ છે કે રાહુ અને મંગળ સદૈવ નેગેટિવ હોતા નથી, એ પોઝિટિવ પણ હોય છે. કઈ સ્થિતિમાં છે, કઈ રાશિમાં છે, કઈ સ્થિતિના આધાર પર, કયા લાઇનમાં છે એના આધાર પર એ સુખદ અને દુઃખદ ફલ પ્રદાન કરતા હોય છે. એટલે પોઝિટિવ છઠ્ઠા અને 12મા સ્થાન સાથે પોઝિટિવ હોય તો સારા ડૉક્ટર હોઈ શકે અથવા તો સારી મોટી હોસ્પિટલમાં સેવા આપતા હોય છે. અને જો નેગેટિવ હોય અને વધારે નેગેટિવ થતા હોય તો સારી એવી મોટી હોસ્પિટલમાં એ એડમિટ થઈને ટ્રીટમેન્ટ એટલે દવા લેતા હોય છે, પણ હોસ્પિટલ તો ચોક્કસ જવાનું થતું જ હોય છે. રાહુ અને મંગળની જ્યારે યુતિ થાય ત્યારે આપણે શાસ્ત્ર પ્રમાણે એને આપણે અંગારક નામક યોગ કહીએ છીએ. અને અંગારક એટલે આગ. સામાન્ય આપણે શબ્દનો જો અર્થ કરીએ તો અંગારક એટલે અંગારા. આપણે ગુજરાતીમાં કોલસા જ્યારે પ્રગટાવીએ અને કોલસા પર જ્યારે આગ લાગે ને એને અંગારા કહેતા હોય છે. એટલે અંગારક નામક દોષ બને એટલે જીવનની અંદર કોલસો એટલે બ્લેક, રાહુ છે, અને મંગળ એટલે અગ્નિ. કોલસાને પ્રગટાવવાથી જે આગ જીવનમાં ઉત્પન્ન થાય અથવા તો જે અગ્નિ ફાયર ઉત્પન્ન થાય, એવી રીતે નેગેટિવ અને પોઝિટિવ ફાયર જીવનની અંદર ઉત્પન્ન કરે એનું નામ છે અંગારક નામક યોગ. અંગારક યોગ હોય તો સારા સૈનિક હોઈ શકે છે, દેશની બોર્ડર પર રહી અને દેશની રક્ષા પણ કરતા હોય છે. અને નેગેટિવ મંગળ રાહુ નામક અંગારક યુગ હોય તો દેશની અંદર રહી અને દેશની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરતા હોય છે, સમાજને હાનિ પહોંચાડતા હોય છે. અંગારકમાં પણ શુભત્વ અને અશુભત્વ હોય છે. જેનો અંગારક યોગ શુભત્વમાં છે તે દેશની રક્ષા કરે છે, સારા સૈનિક હોય છે, પ્રજાની રક્ષા કરતા હોય છે અને રાજાના નજીકમાં નિકટમાં રહેતા હોય છે અને રાજ્ય દ્વારા લાભ પ્રાપ્ત કરતા હોય છે. જ્યારે નેગેટિવ રાહુ મંગળ હોય, અંગારક યોગ હોય તો તેમને પોતાનું મકાન ન હોય, તેમને દાદાગીરી કરવી, ગુનો કરવો, ગુનાહિત કાર્ય કરવા, સજ્જન માણસોને હેરાન પરેશાન કરવા, આ બધા જે અવગુણ છે એ અવગુણ નેગેટિવ અંગારક નામકમાં યોગમાં બનતા હોય છે. સામાન્ય આપણે ભાગ્યલાભની અંદર પણ ઘણા દર્શક મિત્રોના કોલ આવતા હોય છે કે 55માં જન્મ થયો હોય, 60માં જન્મ છે, 70માં જન્મ, 72માં આવે સાલમાં જન્મ થયો હોય અને એવું પૂછતા હોય ગુરુજી અમારે ઘરનું ઘર ક્યારે થશે. ચોક્કસ આ લાંબી ઉંમર થવા, 50 વર્ષની ઉંમર થવા છતાં પણ જે વ્યક્તિને પોતાનું ઘરનું ઘર નથી થયું તો ચોક્કસ તેમની કુંડલીમાં કોઈક રીતે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટલી રાહુ અને મંગળનો સંબંધ નેગેટિવ હોય ને હોય. આ ચોક્કસ વાત છે અને આ જ્યોતિષ શાસ્ત્રનો એક સિદ્ધાંત છે. કેમ કે રાહુ અને મંગળ જ્યારે અંગારક નામક યોગ બનતો હોય ત્યારે 42 અને 48 વર્ષની ઉંમર છે એ રાહુ કેતુનો પ્રભાવ છે. અને રાહુ કેતુનો જે દુષ્પ્રભાવ છે એ જ્યારે શાંત થાય એટલે 48 વર્ષ પછી તેવા વ્યક્તિઓ પોતાનું ઘરનું ઘર બનાવી શકતા હોય છે. અને કદાચ અપવાદના રૂપમાં જ્યારે મકાન હોય પોતાનું તો ચોક્કસ તેમની કુંડલીમાં ગુરુગ્રહ અથવા તો શુભ ગ્રહ બળવાન હોય અથવા તો માતા પિતા દ્વારા એ મકાન પ્રાપ્ત થયું હોય અથવા તો સસુરના પક્ષ દ્વારા સપોર્ટ દ્વારા મકાન પ્રાપ્ત થયું હોય, પત્નીના ભાગ્યથી કે બાળકના ભાગ્યથી મકાન થયું હોય. પરંતુ જે વ્યક્તિની કુંડલીમાં મકાન સ્થાનના સાથે એટલે ચતુર્થ ભાવ સાથે અથવા તો ચતુર્થ ભાવના કારક સાથે, માલિક સાથે જ્યારે રાહુ અને મંગળનો સંબંધ ધરાય તો ચોક્કસ તેમને મકાનની અંદર પ્રશ્ન ઉત્પન્ન થાય છે. પોતાનું મકાન હોતું નથી. કદાચ મકાન હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રોપર નથી હોતું, નેગેટિવ ઉર્જા હોય છે, તેમના ઘરની અંદર વાસ્તુ દોષ હોય છે અને વાસ્તુ દોષના કારણે એ લોકોના જીવનની અંદર દાંપત્ય જીવન અંદર કલુષતા હોય છે. પતિ પત્નીમાં પ્રેમ ન હોય, બાળકોમાં પ્રેમ ન હોય, બાળકો પોતાના કયામાં ના હોય, આર્થિક સમસ્યા હોય, આર્થિક સંકટ હોય, સેલરી ટાઈમસર ના આવે, બિઝનેસ કરતા હોય તો બિઝનેસ થાય પણ ઉઘરાણી ન આવે,
શારીરિક, માનસિક, આર્થિક આદિ ઘણા અનેકો પ્રશ્નો છે. એ પ્રશ્નો દ્વારા એ વ્યક્તિઓ હંમેશા જીવનને દુઃખ અને ક્લેશ ભોગવતા હોય છે. એટલે રાહુ અને મંગળનો પ્રભાવની વાત કરીએ તો દરેકના જીવનની અંદર અશુભ પ્રભાવ હોય છે. અને ખાસ કરીને જો આપણે લગ્નની વાત કરીએ તો લગ્નની અંદર 1, 4, 7, 8 અને 12મા સ્થાનની અંદર મંગળ હોય તો માંગલિક કુંડલી આપણે કહીએ છીએ, તેને મંગળ દોષવાળી કુંડલી કહીએ છીએ. પરંતુ સમાજમાં એવું કહેવાય ભાઈ મંગળવાળી કુંડલી છે એટલે 27-28 વર્ષે લગ્ન થાય, એવું બિલકુલ આવશ્યકતા નથી. મંગળ એટલે સિદ્ધાંત, મંગળ એટલે મેનેજમેન્ટ છે. અને જે સિદ્ધાંતની અંદર રહે છે તેમના ચોક્કસ પ્રોપર ટાઈમમાં લગ્ન થાય છે. એટલે સામાન્ય મંગળની આધારિત જો આપણે લગ્નની વાત કરીએ તો 19મા વર્ષે લગ્ન થાય, 21મા વર્ષે લગ્ન થાય, 24મા વર્ષે લગ્ન થાય, 27, 28, 29મા વર્ષે લગ્ન થાય. આ લગ્નનો સિદ્ધાંત છે એ કેવલ ને કેવલ મંગળ ગ્રહનો સિદ્ધાંત છે. હવે મંગળની સ્થિતિ પર આધારિત છે. હવે સામાન્ય કોઈ ચતુર્થ ભાવની અંદર સિંહસ્થ મંગળ હોય, વૃષભ લગ્ન હોય ને સિંહસ્થ મંગળ હોય, અથવા તો મેષ લગ્નની કુંડલી હોય અને ચતુર્થ ભાવની અંદર કર્કનો મંગળ હોય તો ચોક્કસથી એવું કહેવાય મંગળની ચોથી દ્રષ્ટિ સારી છે. મંગળની 7મી અને 8મી દ્રષ્ટિને આપણે સારી નથી ગણતા, પરંતુ મંગળની ચોથી દ્રષ્ટિ સારી ગણીએ છીએ. તો વૃષભ લગ્ન હોય ને સિંહસ્થ મંગળ હોય, અગ્નિ તત્વનો મંગળ છે, અંગારક દોષ ભલે કરે પરંતુ ચોક્કસ 21 અથવા તો 24મા વર્ષે લગ્ન કરાવે જ. કારણ કે મંગળની દ્રષ્ટિ પોતાની વૃશ્ચિક રાશિ પર સપ્તમ ભાવમાં ચતુર્થ દ્રષ્ટિ પોતાની સ્વગ્રહી દ્રષ્ટિ છે. આવી જ રીતે મેષ લગ્ન હોય અને મેષ લગ્નનો માલિક કર્કનું મંગળ હોય અને કર્કના મંગળને આપણે નીચસ્થ મંગળ કહીએ છીએ. પરંતુ કર્કનું મંગળ હંમેશા કરોડોપતિ બનાવે, ધનાઢ્ય બનાવે, પરંતુ એ અનેક મુશ્કેલી કષ્ટ પછી આપણને સફળતાની પ્રાપ્તિ કરાવતા હોય છે. જી જી. તો દર્શક મિત્રો, હાલ ભાગ્યલાભમાં આપણે એક બ્રેક લઈશું અને બ્રેક બાદ પુનઃ મળીશું. તો હાલ લઈશું એક બ્રેક. નમસ્કાર, વિરામ બાદ ભાગ્યલાભમાં આપ સર્વેનું પુનઃ સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા રાહુ અને એમાં પણ મંગળની વાત ચાલી રહી હતી. તો શાસ્ત્રીજી, રાહુ નક્ષત્ર ચાલી રહ્યો છે, મંગળવાર છે, ત્યારે જે કહી શકાય કે રાહુ અને મંગળ આ બંને અલગ અલગ સ્થાનોમાં હોય છે. જે 12 સ્થાનો છે, 12 સ્થાનોમાં અલગ અલગ સ્થાન ફેર થતો હોય છે. ત્યારે આ 12 સ્થાનોમાં કયા કયા સ્થાનો જે છે અને કેવો પ્રભાવ પડે છે એના વિશે આપ કહેશો. જી, રાહુ અને મંગળ જ્યારે ભેગા થાય ત્યારે અંગારક યોગ કહી શકાય છે. સામાન્ય આપણે વાત કરીએ મંગળનું નામ વાત કરીએ કુજ નામ પાડ્યું ને તેવી રીતે મંગળના 21 નામ છે અને 21 નામની અંદર કુજ કુપ્રભવિત્વમ એવું કહે મંગળના 21 નામ છે. જો ઋણમોચક મંગલ નામક સ્તોત્ર સાંભળ્યું હોય તેની અંદર અલગ અલગ નામ બતાવેલા છે. એમાં મંગળનું એક નામ છે અંગારક નામક યોગ અથવા તો અંગારકાય નમઃ એવું પણ આપણે કહી શકાય. એટલે જે વ્યક્તિની કુંડલીમાં અંગારક નામનો દોષ બનતો હોય તો તે વ્યક્તિ ઓમ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરે તો પણ એમના જીવનમાં મંગળનો પ્રભાવ શાંત થાય છે. મંગળના લક્ષણની વાત કરીએ તો આપણે પહેલાં જ વાત કરીએ મંગળ છે સૈનિક છે, મંગળ છે મેનેજમેન્ટ છે, મંગળ છે લોહી છે, મંગળ છે દક્ષિણ દિશા છે. હવે દક્ષિણ દિશા મંગળ છે, મંગળ મેનેજમેન્ટ છે, મંગળનું કામ છે સેનાપતિ એટલે લડાયક ગ્રહ પણ છે, નેગેટિવ અને પોઝિટિવ. સામાન્ય મહેન્દ્રભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે દરેક સ્થાનમાં અલગ અલગ સ્થિતિમાં યુતિ પ્રતિયુતિ હોય ત્યારે એના અલગ અલગ પ્રભાવ હોય છે. સામાન્ય જો મંગળ જો લગ્ન એટલે પ્રથમ ભાવ છે ને તનુભાવ કહેવાય છે. તનુભાવની અંદર જ્યારે મંગળ પોઝિટિવ હોય ને તો સારામાં સારા એ લોકોની પર્સનાલિટી હોય છે, રાજાની સમીપ રહેનાર હોય છે, તેમની હાઇટ બોડી પર્સનાલિટી સારી હોય છે, લાલાશ પડતો તેમનો ગૌર વર્ણ લાલાશ પડતો એમનો ચહેરો હોય છે. અને મંગળ એટલે નિશાન ગા એટલે એમના મસ્તક પર કપાળની અંદર કોઈ વાગવાની નિશાની હોય છે, જન્મ પછી બનતી હોય છે, જન્મની સાથે હોતી નથી. એટલે લગ્નમાં મંગળ સાથે જો રાહુ લગ્નમાં હોય તો રાહુ એ માયાવીર ગ્રહ છે, યુક્તિ પ્રયુક્તિનો કારક છે. એટલે એનાની એ વ્યક્તિની અંદર યુક્તિ પ્રયુક્તિ હોય, નેગેટિવ હોય તો છલ કપટ છેતરપિંડી આ બધી જ વસ્તુ કરવાના એમ લક્ષણો હોય. હવે જે વ્યક્તિના લગ્નની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, કોઈ પણ રાશિની અંદર બિરાજમાન છે, હવે રાહુ નેગેટિવ છે કે પોઝિટિવ છે એ જાણવું હોય તો મનુષ્ય પોતાના જંગા પર તલ, સફેદ લાલ તલ, કાળો તલ અથવા તો લાખું આ ત્રણમાંથી કોઈ એક પ્રકારની નિશાની છે કે નહીં. જો નિશાની હોય તો ચોક્કસ ત્યાં રાહુ 42 વર્ષ પછી અથવા તો 48 વર્ષ પછી પરદેશ યોગ કરે અને વિલંબથી લગ્ન કરાવે, મોડા લગ્ન કરે. જો લગ્ન પહેલાં થઈ જાય તો લગ્ન જીવન ખંડિત થાય અને બીજા પુનઃ લગ્ન થાય અને પુનઃ લગ્ન બાદ એ પરદેશમાં વસવાટ કરતા હોય છે. જો જંગા પર ચાઠું નથી કે લાખું પણ નથી,
તલ પણ નથી, ચાહે લાલ તલ અથવા તો કાળો તલ, આ તલ નથી, અને ત્યાં મંગળ ગ્રહ સાથે રાહુ છે, તો ચોક્કસથી એ આઈપીએસ જેવા મોટા અધિકારી પણ હોય છે, જો શુભ સ્થિતિમાં, શુભ રાશિમાં શુભ ગ્રહ સપોર્ટ કરતા હોય તો. ત્રીજા સ્થાન સાથે, પાંચમા સ્થાન સાથે જો કોઈ શુભ ગ્રહનો સંબંધ હોય, કારણ કે પંચમ સ્થાન છે વિદ્યા સ્થાન છે, અને તૃતીય ભાવ છે પરાક્રમ સહોદરનું સ્થાન છે, આ સ્થાન સાથે જો એનો સંબંધ હોય તો ચોક્કસથી ઉચ્ચ અધિકારી બનતા હોય છે. નવમો સ્થાન એટલે ભાગ્યસ્થાન અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન, આ બંને ગ્રહ સ્થાન સાથે અથવા તો એ સ્થાનને જે રાશિના અધિપતિ કારકત્વ ગુરુ આદિ જે ગ્રહ છે તેનો જો શુભ સંબંધ બનતો હોય તો ચોક્કસથી તેમને રાજ્ય સત્તા સાથે અથવા તો કેન્દ્ર સાથે ઉચ્ચ સત્તા સાથે એમને ઉચ્ચ પદવીની પ્રાપ્ત થતી હોય છે. સૈનિક હોય, સેનાપતિ હોય અથવા તો સેના નાયક પણ બનતા હોય છે. જો ગુરુ ગ્રહનું શુભત્વ હોય તો સારા એવા લોકો એ કહી શકાય ભાઈ સારા ડોક્ટર પણ હોય છે. તેની સાથે શુભ ગ્રહનો સંબંધ હોય અને મંગળ સાથે એવું કહે ભાઈ બુધનો સંબંધ હોય અને મંગળ સાથે રાહુ સાથે બુધનો સંબંધ હોય ને તો સારા લેખક પણ હોય છે. કારણ કે બુધ છે એ લખાણનો કારક છે, બુધ છે એ વાણીનો કારક છે, બુધ છે એ બુદ્ધિમત્તા છે, પરંતુ બુધ છે એ સ્વતંત્ર નથી. જે વ્યક્તિની કુંડલીમાં ગ્રહ બુધ ગ્રહ જે ગ્રહ સાથે સંબંધ ધરાવતો હોય તેવા તેનામાં બુદ્ધિના લક્ષણો હોય છે. ગુરુ સાથે હોય તો જ્ઞાનયુક્ત બુદ્ધિ હોય છે, મંગળ સાથે હોય તો લડાયક બુદ્ધિ હોય છે, રાહુ સાથે હોય તો યુક્તિ પ્રયુક્તિ સાથે બુદ્ધિ હોય છે. નેગેટિવ અને પોઝિટિવ, પોઝિટિવ હોય તો સારા સૈનિક હોય છે અને નેગેટિવ હોય તો ચોર પણ હોઈ શકે છે. એક જેલની અંદર રહે અને એક જેલની બહાર રહે, બંનેની સ્થિતિ પર આધારિત નક્કી થતા હોય છે. એટલે પ્રથમ ભાવની અંદર નેગેટિવ અને પોઝિટિવ. દ્વિતીય ભાવની અંદર જો અંગારક નામક યોગ બનતો હોય તો કુટુંબ પરિવારની અંદર ગૃહ ક્લેશ કંકાસ થાય. પરિવારની અંદર જે સંપત્તિ છે એ સંપત્તિમાં સંતોષકારક તેમને જે ભાગમાં આવતું હોય તે એમને પ્રાપ્ત ન થાય. આપણા ઘણી વખત ભાગ્યલાભમાં પ્રોગ્રામમાં ફોન આવતા હોય છે કે મારે બે ભાઈઓ વચ્ચે ભાગ પાડ્યા પણ મને સંતોષકારક મારા ભાગની વસ્તુ પુનઃ મને પ્રાપ્ત થઈ નથી, તો કેવી રીતે મને પ્રાપ્ત થશે? તો સંપત્તિમાં જે ભાગલા પડે એમાં સંતોષકારક ન મળે. વાણી દ્વારા લડાઈ ઝઘડા થાય. દ્વિતીય ધનભાવ એટલે આર્થિક સંકટની અંદર કાયમ માટે ઝઝૂમતા હોય છે. બીજા ભાવની અંદર નેગેટિવ રાહુ મંગળ હોય તો આવી સ્થિતિ સર્જન થતી હોય છે. તૃતીય ભાવ એટલે સહોદર, મિત્ર અને પડોશી. પડોશી નેગેટિવ હોય, લડાઈ ઝઘડા પડોશીમાં અવારનવાર થતા હોય છે. મિત્રો દ્વારા છેતરપિંડી થવાના યોગ બનતા હોય છે. કોઈ સ્વતંત્ર બિઝનેસ કરો છો તો બિઝનેસ અંદર ઉઘરાણી ન આવે અને લોકો છેતરી જાય. મિત્રનું સ્થાન છે એટલે ખોટા મિત્ર અને ખોટા સોબત હોય, પરંતુ તૃતીય ભાવની અંદર રાહુને આપણે શુભ ગયો છે તો સારું પરાક્રમ, સાહસ, ધૈર્ય, ભાઈ ભાંડુની અંદર પ્રેમ, પરંતુ જો રાહુ હોય તો નાના ભાઈને પણ નુકસાન થતું હોય છે એવું કહી શકાય છે. એટલે ત્રીજા ભાવની અંદર રાહુ અને મંગળની યુતિ નેગેટિવ અને પોઝિટિવ, પરંતુ અહીં ગાડી તૃતીય ભાવની અંદર રાહુને આપણે પોઝિટિવ કહ્યો છે. તો સાહસ, પરાક્રમ, ધૈર્ય દ્વારા, ધીરજ દ્વારા તે લોકો પોતાના જીવનની અંદર પ્રગતિ, ઉન્નતિ, પ્રોગ્રેસ કરતા હોય છે. ચતુર્થ ભાવ એટલે મકાન, સુખ, વાહન, ભૂમિ આદિ તમામ પ્રકારનું સુખનું સ્થાન છે એ ચતુર્થ સ્થાન છે. તો ચતુર્થ સ્થાનની અંદર જે વ્યક્તિની કુંડલીમાં રાહુ અને મંગળનો અંગારક નામક યોગ બનતો હોય અને પણ નેગેટિવ હોય તો ચોક્કસથી એમને 48 કે 42 વર્ષથી પોતાનું ઘરનું ઘર ન થાય. પત્નીના ભાગ્યથી એટલે લગ્ન પછી 36 વર્ષ પછી કે 32 વર્ષ પછી મકાન થાય, પરંતુ ભાગ્યના આધીન આપણે વાત કરીએ કે પત્નીના કે બાળકના ભાગ્યથી 36 અથવા 32 વર્ષ પછી મકાન ચોક્કસ થાય, પરંતુ એનું ઋણ 42 અથવા તો 48 વર્ષ સુધી તેને ભરભર જ કરવું પડતું હોય છે. એટલે 48 વર્ષ સુધી મકાનનું સુખ પ્રાપ્ત ન થાય એવું કહી શકાય છે. સામાન્ય માતાનું સુખ ન હોય, જન્મભૂમિથી દૂર રહેવાનું થાય એટલે પરદેશના યોગ બનતા હોય, પરદેશી સુખ મળે. જો નેગેટિવ હોય તો પરદેશમાં પણ અસ્થિરતા હોય, નોકરી ન મળે ત્યાં પણ ભટકતા જ હોય છે. અને જો શુભત્વ હોય તો પરદેશમાં એ સ્થાયી વસવાટ કરતા હોય છે, પરંતુ ચોક્કસ જન્મભૂમિ અને જન્મ આપનાર માતાથી તેમને દૂર રહેવાના યોગ બનતા હોય છે. એટલે ચતુર્થ સ્થાન એ સુખ સ્થાન છે અને સુખની અંદર બાધા આપે, સુખની અંદર વિટમણા આપે. દાંપત્ય જીવન, પરિવારનું, આર્થિક તમામ પ્રકારના હૃદય, કારણ કે ચોથા સ્થાન હૃદયનું સ્થાન પણ કહેવાય છે. એટલે હૃદયની અંદર પણ એમને ઉદ્વેગતા હોય છે, તેમની મલિનતા હોય છે. અને ચતુર્થ ભાવની અંદર રાહુ હોય તો ચોક્કસથી એ મલિનતા અથવા યુક્તિ પ્રયુક્તિ દ્વારા છેતરપિંડીના પણ યોગ બનતા હોય છે. અને ક્યારેક વધારે નેગેટિવ હોય, નેગેટિવ કાર્ય કરતા હોય તો આવા લોકો ક્યારેક જેલ યોગ પણ બનતા હોય છે, એટલે જેલમાં પણ જતા હોય છે, મોટા દંડના પાત્ર બનતા હોય છે. પંચમ સ્થાન એટલે વિદ્યા સ્થાન. પાંચમા સ્થાનની અંદર જ્યારે રાહુ મંગળનો યોગ બનતો હોય
યુતિ પ્રતિયુતિ બનતી હોય, ચોક્કસથી પિતૃદોષવાળી કુંડલી કહી શકાય, એમની કુંડલીમાં પિતૃદોષ છે અને તેમાં પણ લોહીના પિતૃદોષ એટલે ચોથી અથવા પાંચમી પેઢીના પિતૃદોષ કહેવાય છે. અને પિતૃદોષના કારણે પુણ્યનો ઉદય, બુદ્ધિ ભ્રમિત થાય અને પરીક્ષાના ટાઈમમાં જ પ્રોપર પરિણામની પ્રાપ્તિ ન થાય, એટલે અંતિમ સમયે લાભ મળતા મળતા અટકી જાય. બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર પણ સફળતા મળવાની હોય અને અંતિમ ઘડી આવી ગઈ, હવે ચોક્કસ પ્રોપર હવે લાભ થવાનો સમય હોય ને ત્યારે જ આ બધી જ વસ્તુ નેગેટિવ બની જતી હોય છે. એટલે મળવાપાત્ર સંપૂર્ણ લાભ ન મળે, તેની સાથે બુદ્ધિને ભ્રમિત કરે, પુણ્યનો ઉદય ન થાય અને ભ્રમિત બુદ્ધિ પરિક્રમા કરે અને જે દિશામાં ભાગ્યોદય અને ઉન્નતિ હોય તે દિશામાં નહીં પરંતુ તેની ઓપોઝિટ સાઈડની અંદર માણસને પરિશ્રમ કરાવી અને અસફળતા આપતા હોય છે. એટલે પાંચમા સ્થાનમાં જ્યારે રાહુ મંગળ યુતિ હોય તો અંગારક યોગ હોય, જો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીના ડિગ્રીમાં મુશ્કેલી આપે છે, મેરેજ લાઈફની અંદર ક્યાંક લફરા કરાવે અથવા તો પરસ્ત્રી પરસ પુરુષની અંદર એવું કંઈ આકર્ષિત કરી સંમોહિત કરી અને ત્યાર પછી દંડ આપતા હોય છે. એટલે રાહુ મંગળ દંડના પણ કારક છે. અંગારક એટલે અચાનક જીવનની અંદર મુશ્કેલી, કષ્ટ, પીડા ઉત્પન્ન થાય. છઠ્ઠું સ્થાન એટલે રોગ, શત્રુ, કોર્ટ કચેરી, કોર્ટ કચેરીનું પણ કારક ગ્રહ. દૈનિક આવક, છઠ્ઠા સ્થાનમાં જ્યારે રાહુ મંગળની યુતિ અંગારક યોગ બનતા હોય તો ચોક્કસથી જીવનની અંદર એક વખત કોર્ટ બતાવે, ચાહે નેગેટિવ હોય અથવા તો પોઝિટિવ સ્થિતિ હોય. કોર્ટ, ગૃહ ક્લેશ, કંકાસ થાય. મોસાળથી સંપૂર્ણ સુખ ન મળે એટલે મામા માસી સાથે તેમને સંપૂર્ણ સારા સંબંધ ન હોય. દૈનિક આવકના જો બિઝનેસ કરતા હોય તો ચોક્કસ તેની અંદર પણ મુશ્કેલી સર્જન થાય, દેવું થાય, ઋણ થાય, કર્જ થાય અને સદૈવ આવા વ્યક્તિઓ ઋણી રહેતા હોય છે. તેમના મસ્તક પર કાયમ માટે કોઈકને આપવાનું ઋણ બાકી રહેતું હોય છે. એટલે કહે ભાઈ છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે રાહુ અથવા મંગળ હોય અને મંગળ જો નેગેટિવ હોય તો ગત જન્મના એ ઋણ લઈને આવ્યા હોય અને સદૈવ આ જન્મમાં ઋણ ચૂકવતા જ રહેવાનું હોય છે, એટલે સદૈવ ઋણી હોય છે. રોગ અને શત્રુ કહેવાય, એટલે શત્રુઓથી પીડા ભોગવતા હોય છે. રોગ શરીરની અંદર માનસિક ઉદર પીડા, ચામડીના રોગ, લોહીના રોગ, આ બધા રોગની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. રાહુ છે એ બેક્ટેરિયાનો કારક છે, મલિનતાનો કારક છે, એટલે વાત, પિત્ત અને કફની જો પ્રકૃતિ હોય તો તેની અંદર બેક્ટેરિયા અવારનવાર થવા, એટલે મહિનાની અંદર 30 દિવસની અંદર 5 દિવસ એમને ક્યાંક રોગની સમસ્યા હોય છે. ઉદર પીડા પણ હોય, સારી પાચન શક્તિ ન હોય, સરસ મિષ્ટાન ભોજન ગ્રહણ કરે પરંતુ તેમને ભોજન પચાવવાની એમને ક્ષમતા નથી હોતી. એટલે છઠ્ઠા સ્થાનની અંદર તો સૌથી વધારે ખરાબ એવું કહી શકાય ભાઈ છઠ્ઠા સ્થાનમાં રાહુ સારો, શત્રુઓ પર પોતાનો કંટ્રોલ કરે, યુક્તિ પ્રયુક્તિ દ્વારા શત્રુઓને હનન કરી અને પોતાનો વિજય પ્રાપ્ત કરે, પોતાનો પરિશ્રમ દ્વારા, ઉદ્યમ દ્વારા અને બુદ્ધિની જે આવા કહેવાય કે ભાઈ બુદ્ધિની યુક્તિ પ્રયુક્તિ દ્વારા એન કેન પ્રકારે એ પોતાનો વિજય પ્રાપ્ત કરે. પરંતુ જો મંગળ સાથે હોય ને અને નેગેટિવ હોય ને તો ચોક્કસ એ રોગ પણ ભોગવે, એટલે એ લોકો લાંબા ગાળે લાંબા રોગના યોગી બનતા હોય છે, ભોગી બનતા હોય છે. તેની સાથે સાતમા સ્થાનમાં જ્યારે રાહુ મંગળ આવે એટલે અંગારક નામક યોગ બને અને અંગારક યોગ દાંપત્ય જીવન અંદર ગૃહ ક્લેશ, કંકાસ, લગ્નમાં વિલંબ, છૂટાછેડા કરાવે અથવા તો પતિ પત્નીને બને નહીં, સદૈવ અણબનાવ રહ્યા કરે અને જેના કારણે ત્રાહિત વ્યક્તિના કારણે ઘરની અંદર ગૃહ ક્લેશ, કંકાસ સદૈવ રહ્યા કરે. પાર્ટનરમાં જો બિઝનેસ કરતા હોય તો ચોક્કસથી પાર્ટનરના બિઝનેસની અંદર પણ નુકસાની. જો પોતાની ફેક્ટરી હોય તો ચોક્કસથી જીવનમાં 2 અથવા 3 વખત આવા લોકો મોટા કર્જમાં ડૂબતા હોય છે અને મોટા કર્જના કારણે એ સદૈવ દુઃખી રહેતા હોય છે અને પરિવારની અંદર પણ કર્જના કારણે દાંપત્ય જીવન અંદર ક્લેશ, કંકાસ રહેતો હોય છે. એટલે સાતમા સ્થાનમાં પતિ પત્નીના સ્થાનની અંદર જ્યારે અંગારક યોગ થાય તો ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્ન, પતિ પત્નીમાં અણબનાવ, છૂટાછેડા થવાની ચોક્કસ સંભાવના બને છે. એટલે આવા જ રીતે જ્યારે અંગારક નામક યોગ બનતો હોય તો જરૂરથી આવા વ્યક્તિઓએ સદૈવ ઋણમોચક નામક મંગલ સ્તોત્ર છે એ મંગલ સ્તોત્રનું નિત્ય પઠન કરવું, 21 વખત જો શક્ય હોય તો પાઠ કરવો. તેની સાથે બજારની અંદર તૈયાર યંત્રો મળતા હોય છે મંગળના, પરંતુ તે યંત્ર નહીં પરંતુ ભોજપત્ર નામક જે કાગળ આવે છે એ ભોજપત્ર પર રક્ત ચંદન દ્વારા ટ્રાયએંગલનું જે મંગળનું જે યંત્ર આવે છે એ યંત્ર પ્રોપર મુહૂર્તમાં પંડિતજી પાસે નિર્માણ કરાવવાનું હોય છે અને નિર્માણયુક્ત યંત્ર જે છે એની અંદર 21 નામના અંક છે એ અંકનું નિર્માણ કરી અને તે યંત્રની પ્રતિષ્ઠા પૂજા કરવાની હોય છે અને પ્રતિષ્ઠા પૂજા કર્યા પછી એ યંત્ર એક ફ્રેમની અંદર મઢાવી અને આપણા દક્ષિણ દેવાલયની અંદર આપણા ઘરની જે સેવા છે એ સેવાની દક્ષિણ દિશામાં ત્યાં મૂકવાનું હોય છે અને ત્યાં નિત્ય
21 વખત ઋણમોચક નામક મંગળ સ્તોત્રના પાઠ કરવાના હોય છે, અથવા તો અંગારક નામક જે સ્તોત્ર છે એ સ્તોત્રને નિત્ય 21 વખત પાઠ કરવામાં આવે તો ચોક્કસથી અંગારક નામ 1 થી 12 સ્થાનની અંદર કોઈ પણ સ્થાનની અંદર આ યોગ બનતા હોય તો એ યોગમાંથી આ પૂજા કરવાથી તમને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અંગારક નામની જે પૂજા છે, વિધિ છે, દોષ છે, એની પૂજા શાંતિ પણ યજ્ઞ પણ કરાવવાના હોય છે. મંગળ અને રાહુના 10,000 આહુતિનો જે ક્રમ છે, જે અયુતની સંખ્યા છે, એ અયુતની સંખ્યામાં પણ તમે આ યજ્ઞ કરાવી અને એનો અશુભત્વ શાંત કરી શકાય છે. ઘણા બધા પ્રકાર છે અને અંગારક દોષમાંથી મુક્તિ મેળવવાનો જો શ્રેષ્ઠ ઉપાય હોય તો ગણેશજીની ઉપાસના છે, ગણપતિ બાપાની આરાધના છે, સંકટ ચોથનું વ્રત કરવું અને ગણેશજીના નિત્ય 21-11 માળા કરવામાં આવે તો પણ આ દોષમાંથી મુક્તિ મળતી હોય છે. આગળના સ્થાનની આપણે વાત કરીએ તો 1 થી સ્થાનની વાત કરીએ, 7મા સ્થાનમાં અંગારક યોગ એટલે ચોક્કસથી છૂટાછેડા જેવા યોગ બને, ગૃહ ક્લેશ કંકાસ થાય. હવે 8મા સ્થાનમાં જ્યારે અંગારક નામક યોગ બનતો હોય ત્યારે ચોક્કસથી જીવનની અંદર 1 કે 2 વખત માણસ મોટા બંધનમાં આવે ને આવે જ. જો બાળપણની અંદર નાનપણમાં જો આનું પ્રોપર વિધાન કરાવ્યું હોય, પ્રોપર પૂજા કરાવી હોય, નક્ષત્ર બલિદાન સાથે જો એની પૂજા કરાવી હોય તો ન પણ બને. બીજા શુભ ગ્રહનો સપોર્ટ હોય તો પણ ન બને. પરંતુ જે અનુભવ છે 30 વર્ષના અને 30 વર્ષના અનુભવના આધાર પર આપણે જો વાત કરીએ તો ભાઈ 8મા સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ જીવનની અંદર 1 અથવા 2 વખત મોટા બંધન પ્રાપ્ત કરાવે અથવા તો 2 વખત મોટી આપત્તિ મુશ્કેલીનો સામનો કરાવે છે. પુરાતન તત્વ એટલે અચાનક નુકસાની, ભૂકંપ, કીટ પતંગ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જ્યારે થાય ત્યારે ચોક્કસથી આવા લોકોને સર્વપ્રથમ નુકસાન થતું હોય છે. એટલે ઉપદ્રવ, જે કુદરતી ઉપદ્રવ જ્યારે બનતા હોય 6 ઇતિ, તો એમાંથી સર્વપ્રથમ જેની કુંડલીમાં 8મા સ્થાનમાં અંગારક નામક યોગ બનતા હોય છે તો સૌથી પહેલા નુકસાન એવા વ્યક્તિને થતું હોય છે. 9મું સ્થાન એટલે ધર્મ અને ભાગ્ય. 9મા સ્થાનમાં જ્યારે આ યોગ બનતા હોય ત્યારે ધર્મથી વિમુખ હોય અથવા તો વધારે ધાર્મિક હોય. કારણ કે 3જા સ્થાનનો કારક ગ્રહ છે ને મંગળ છે અને 3જા સ્થાનમાં રાહુને આપણે શુભત્વ કહ્યું છે. એટલે ભાગ્ય સ્થાનમાંથી સંપૂર્ણ દ્રષ્ટિ 3જા સ્થાનમાં રાખે છે. એટલે 3જા સ્થાનમાં દ્રષ્ટિ નાખે એટલે પરાક્રમ હોય. 9મું સ્થાન ધર્મનું છે. એટલે યુક્તિ પ્રયુક્તિ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળે ત્યારે માણસ હંમેશા અંતિમ હારીને ભગવાન અને ઈશ્વરનો આશરો લેતા હોય છે. એટલે ચોક્કસ તે આગળ રાહુને આપણે બધી જ રીતે નેગેટિવ કહે છે, પરંતુ જો ધાર્મિક પણ બનાવતા હોય ને તો રાહુ ગ્રહ જ બનાવે છે. કેમ કે કષ્ટ, પીડા, મુશ્કેલી આવે એટલે માણસ છે ને ધર્મના આશ્રય જતો હોય છે, ધર્મગુરુના આશ્રય જતો હોય છે, સારા જ્યોતિષીના સંપર્કમાં આવશે અથવા તો સારા વાસ્તુશાસ્ત્રના સંપર્કમાં આવતા હોય છે. પંડિતોના સંપર્કમાં આવી અને માર્ગદર્શન મેળવી અને પ્રેમથી નહીં તો સફળતા મેળવવા માટે પણ આવા વ્યક્તિઓ હંમેશા ધર્મ કાર્ય કરતા હોય છે. એટલે ક્યારેક ધાર્મિક બનાવે છે, નાસ્તિક પણ હોય છે. ધાર્મિક હોવા છતાં પણ બીજાનું લઈ લેવું, ખાઈ લેવું, પીવી લેવું, આ બધી જ વૃત્તિ તેમનામાં હોય છે અને જેના કારણે તેમનો સંપૂર્ણ ભાગ્યોદય થતો નથી અને મહેનત પુષ્કળ કરવા છતાં પણ તેમને સફળતા મળતી નથી. એટલે અંગારક નામક જો યોગ ભાગ્યસ્થાનમાં બનતો હોય તો ભાગ્ય સાથ ન આપે, મહેનત કરવા છતાં પણ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. 10મું સ્થાન છે એટલે કર્મસ્થાન છે, પિતા છે, રાજ્ય છે, સત્તા છે, મહાસત્તા છે. જો પોઝિટિવ અંગારક નામક યોગ બનતો હોય તો નેતા બની શકે, રાજા ન બની શકે, નેતા બની શકે. કારણ કે રાજા બનવા માટે સૂર્યાદિ ગ્રહોનું બળ પણ જોઈએ, પરંતુ જો 10મા સ્થાનમાં રાહુનું હોય તો રાજાના સમીપમાં રહે અથવા તો કોઈ પક્ષની અંદર સેવાકીય કાર્ય કરતા હોય અને તેની અંદર તેમની સારી લાગવગ હોય, સારો પ્રભુત્વ હોય, પોતાનું સારું વર્ચસ્વ જમાવતા હોય છે. એટલે 10મા સ્થાનમાં રાહુ અને મંગળ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પરિશ્રમ કરતા હોય છે. પરંતુ અંગારક નામક યોગના કારણે જે સ્થાનના માલિક મંગળ થતા હોય તે સ્થાનનું ફળ ન મળે. સામાન્ય વાત કરીએ આપણે ભાઈ દ્વિતીય ભાવ એટલે ધનસ્થાન છે, એટલે ધનસ્થાનનો માલિક અને ભાગ્યસ્થાનનો માલિક જો મંગળ બનતો હોય, કેમ કે મેષ વૃશ્ચિ કયો ભૂમ, તો ભલે 10મા સ્થાનની અંદર શુભ ફળ આપે પરંતુ તેમને ધનનો લાભ ન થાય અને ભાગ્ય બળે એમને સફળતા પણ મળતી નથી એવું કહી શકાય. એટલે 10મા સ્થાનની અંદર રાહુ નામક અને મંગળ નામક યોગ, અંગારક નામક યોગ જ્યારે બનતા હોય ને તો ગધેડાના માફક મહેનત વધારે કરે પરંતુ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય નહીં, કામની કદર ન થાય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ અથવા તો એમને સંપૂર્ણ લાભ ન મળે. ગર્ધબ એટલે ગધેડો છે હંમેશા મજૂરી જ કરતો હોય છે, એની વેલ્યુ હોતી નથી. એટલે ગર્ધબ જેવી હાલત પણ ક્યારેક આપણે જોવા મળતી હોય છે. પરંતુ સારી સ્થિતિમાં હોય ને તો સારી લક્ઝુરિયસ લાઈફ પણ જીવતા હોય છે.
સામાન્ય કલયુગની અંદર જો સંપૂર્ણ સંપત્તિવાન બનવું હોય ને તો રાહુ અને શનિ જો શુભ ફળ આપે તો જ ધનવાન બની શકાય છે, અને જ્ઞાની બનવું હોય તો ગુરુ અને શુક્ર સંપૂર્ણ શુભ ફળ આપે તો ચોક્કસ યશ પ્રતિષ્ઠા યુક્ત જ્ઞાની વ્યક્તિ બની શકતા હોય છે. એટલે 10મા સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક નામક યોગ બનતા હોય ત્યારે સંપૂર્ણ ફળની પ્રાપ્તિ ન થાય, કરેલા કર્મનું ફળ ન મળે, અચાનક મુશ્કેલી થાય, કામની કદર ન થાય, તેવા પણ યોગ બનતા હોય છે. હવે વાત રહી 11મું સ્થાન અને છેલ્લું સ્થાન એટલે 12મું સ્થાન. 11મું સ્થાન એટલે લાભ સ્થાન કહેવાય છે. માણસને જીવનમાં કરેલા કર્મના મળવા પાત્ર લાભ અથવા તો ભાગ્ય દ્વારા મળવા પાત્ર લાભ, જે આપણા પ્રોગ્રામનું નામ જ છે ભાગ્ય અને લાભ, અને ભાગ્યની લાભની વચ્ચે છે કર્મ છે. માણસના પોતાના કર્મથી જે કાર્ય દ્વારા જે લાભ મળવાના હોય, જો 11મા સ્થાનમાં આ શુભ યોગ બનતો હોય તો ચોક્કસથી લાભની પ્રાપ્તિ થતી નથી. આપણા સમાજની અંદર સારી એવું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય, સંપૂર્ણ વિદ્યાભ્યાસ હોય, ટેલેન્ટેડ હોય, હોશિયાર વિદ્યાર્થીઓને પણ આપણે જોઈએ છે તો તેમને તેમની લાયકાત પ્રમાણે તેમને નોકરીની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આવી સ્થિતિ સર્જન થાય, હાઈ પ્રોફાઇલ એજ્યુકેશન હોય, ટેલેન્ટેડ હોય, 1, 2, 3 અથવા 4 ભાષાઓનું જેને જ્ઞાન હોય, ટેકનિકલ નોલેજનું જ્ઞાન હોય, તે છતાં પણ જ્યારે એમને નોકરી ન હોય, બિઝનેસમાં સફળતા ન મળતી હોય ને, આંખ બંધ કરીને કીધું ભાઈ આમની કુંડલીમાં 11મા સ્થાનની અંદર ચોક્કસથી અંગારક નામક યોગ બનેલો છે, અથવા તો 11મા સ્થાનમાં રહેલા જે રાશિ છે એના નક્ષત્રાધિપતિ ક્યાંક રાહુ અને મંગળનો નેગેટિવ સંબંધ છે, અથવા તો વધ કોલમની અંદર રાહુ અથવા મંગળના નક્ષત્ર આવે છે અથવા તો રાહુ મંગળની મહાદશા ચાલે છે. જ્યારે આવી સ્થિતિ સર્જન થાય, જ્ઞાન, ટેલેન્ટ, યોગ્યતા હોવા છતાં પણ સંપૂર્ણ લાભ ન મળે, એટલે 11મા સ્થાન દ્વારા અથવા તો 11મા સ્થાનમાં અંગારક નામક યોગ બને. ત્યાર પછી 12મું સ્થાન એટલે 12મા સ્થાનમાં જ્યારે અંગારક યોગ બનતો હોય ત્યારે માણસ હંમેશા પરિભ્રમણ કર્યા કરે, યાત્રા કર્યા કરે, ફર્યા કરે, રખડ્યા કરે, કોઈ લાભ ન થાય, તે માણસની કોઈ વેલ્યુ ન હોય. ક્યારેક આવા લોકો સારા ડ્રાઈવર હોય છે પણ જીવનની અંદર 2 થી 3 વખત એ એક્સિડન્ટ કરતા હોય છે. ગાડીને નુકસાન, પોતાના શરીરને નુકસાન, અને 1 અથવા 2 વખત પોતાનો પગ હંમેશા નુકસાનમાં તોડતા હોય છે, એટલે ડેમેજ થતો હોય. એટલે રાહુ છે એ પગનો ભાગ છે, 12મું સ્થાન છે એટલે પગના તળિયાનું સ્થાન કહી શકાય છે. તો હંમેશા 12મા સ્થાનમાં રહેલો રાહુ મંગળ એવું કહી શકાય અંગારક નામક યોગ બનતો હોય એટલે પગનું નુકસાન કરે, એક્સિડન્ટ જેવા યોગ બનતા હોય છે. કારણ કે 12મું સ્થાનને હોસ્પિટલ પણ કહેવાય છે, એટલે 6ઠ્ઠા સ્થાન સાથે સંબંધ ધરાવીને ત્યારે કહેવાય કે ભાઈ હોસ્પિટલમાં જવાનું, વારંવાર પડવા વાગવાની મુશ્કેલી, લડાઈ ઝઘડા થવાની સંભાવના, આ બધી જ વસ્તુ થાય. કેમ કે મંગળની 4થી દ્રષ્ટિ પરાક્રમ સ્થાનમાં જાય છે, અને પરાક્રમ સ્થાનમાં જાય એટલે સાહસ, પરાક્રમ, અને સાથે રાહુ સાથે હોય એટલે હંમેશા નેગેટિવ પરાક્રમ કરાવે, નેગેટિવ સાહસ કરાવે, અને નેગેટિવ પરાક્રમ અને નેગેટિવ સાહસના કારણે અચાનક મુશ્કેલી આવે, કષ્ટ આવે. બાજુમાં ઊભા રહેલો વ્યક્તિ કોઈ નેગેટિવ કામ કરે ને તો પણ નામ તેનું આવે. સ્કૂલની અંદર 4 છોકરા હોય અને 4 બાળકો તોફાન કરતા હોય ને એક બાળકે જેને તોફાન ન કર્યું પણ નામ એનું જ આવે, કારણ કે એની કુંડલીમાં 12મા સ્થાનમાં અથવા તો 5મા સ્થાનમાં અથવા તો 8મા સ્થાનમાં અંગારક નામક યોગ બન્યો હોય અને ધમાલ બીજા કોઈ વ્યક્તિ કરે અને નામ તે બાળકનું આવે. ઘરની અંદર પણ 3 બાળકો 4 બાળકો હોય, એમાંથી એક બાળક વધારે મુશ્કેલી કરે પણ એનું નામ ન આવે પણ બીજાનું જ નામ આવે. કે જેની કુંડલીમાં અંગારક નામક યોગ બનતો હોય તેને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ ક્યારેય પ્રાપ્ત થતી નથી, તેમને અપયશ મળે છે, દુઃખમય જીવન જીવતા હોય છે. કષ્ટ, પીડા, અંગારક એટલે કોલસો એટલે રાહુ, અને તેની અંદર કોલસા પર ઉત્પન્ન થયેલી અગ્નિ એટલે મંગળ, એટલે કોલસો પ્રગટેલો હોય અને જે અગ્નિનો જે તાપ ઉત્પન્ન કરે ને એ જીવનની અંદર, હૃદયની અંદર આવો તાપ ઉત્પન્ન કરતો યોગ હોય તો તેનું જ નામ છે અંગારક નામક યોગ. આ અંગારક યોગ જે પણ વ્યક્તિની કુંડલીની અંદર ગમે તે સ્થાનમાં બનતું હોય, 12 સ્થાનમાંથી 12 રાશિમાંથી કોઈ પણ રાશિમાં બનતું હોય, ચોક્કસથી મહદઅંશે નેગેટિવ ફળ આપતા જ હોય છે. અથવા તો જન્મ રાશિ, જન્મ નક્ષત્ર રાહુ છે એ મંગળના નક્ષત્રમાં હોય અથવા તો મંગળ છે એ રાહુના નક્ષત્રમાં હોય તો પણ ચોક્કસ અંગારક યોગ બને અને અશુભ ફળ આપે છે. જે સ્થાનના માલિક હોય તે સ્થાનનું જ ફળ અશુભ આપે, 12 સ્થાનનું આપે નહીં, એટલે કંઈ ગભરાવાની આવશ્યકતા નથી. પણ આપે ક્યારે ફળ? જ્યારે ગોચરની અંદર રાહુ મંગળ દશા, અંતરદશા, પ્રત્યંત દશામાં આવતા હોય, ગોચરની અંદર અષ્ટક વર્ગની અંદર
જ્યારે પ્રોપર પોઈન્ટ ન મેળવતા હોય, બિંદુ ન મેળવતા હોય ને, આવી સ્થિતિ જ્યારે સર્જન થતી હોય ને, ત્યારે ચોક્કસથી અંગારક નામક યોગ બનતો હોય ને ત્યારે એ લોકોને આર્થિક સમસ્યા આવે, ઋણ આવે, પતિ પત્ની અંદર અણબનાવ થાય, ગૃહ ક્લેશ કંકાસ થાય, મકાનના પ્રશ્ન થાય, મકાન વેચાય નહીં અથવા તો મકાન લેવું હોય તો લેવાય નહીં, મકાનના માધ્યમથી સંપત્તિ લેવા માટે કર્જ ઋણમાં ડૂબ્યા કરે, આર્થિક ઋણ થાય, કર્જમાંથી મુક્તિ ન મળે, રોગ અને શત્રુ હેરાન પરેશાન કર્યા કરે અને સદૈવ મુશ્કેલીમાં જીવન પસાર થાય, તેનું જ નામ છે અંગારક યોગ. નિવારણની વાત કરીએ તો શ્રી મહાગણેશની પૂજા સ્વયં કરી શકો. ષડમાશેર ફલમ લભેદ, 6 મહિના સુધી નિત્ય ગણેશજીની 21, 11, 51 માળા કરવામાં આવે તો પણ એનો દુષ્પ્રભાવ છે ધીરે ધીરે ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી શાંત થાય. આર્થિક સમૃદ્ધ છો તો ચોક્કસથી સારા પંડિતોને બ્રાહ્મણ દેવતાઓને બોલાવી અને યજ્ઞ કરાવી શકાય. જે શાસ્ત્રોક્ત પદ્ધતિઓ કહ્યું તે પ્રમાણે કરાવવું. બેઉની જે સમિધા છે, મંગળની સમિધા છે, અર્કપલાશ ખદીર એટલે ખદીર, રક્તચંદન તો મળવું મુશ્કેલી છે પણ શ્વેત ચંદન મળી જાય તો ખદીર દ્વારા એનું આપણે યજ્ઞ કરાવી શકાય છે. અને રાહુની સમિધા છે, દુર્વા છે, તો દુર્વા દ્વારા યજ્ઞ કરાવી શકાય છે. બાકી સાકલ્ય છે, ઘઉં આપણે તલ છે, જવું છે, ડાંગર છે, પંચમેવો છે, તેની સાથે સાકર છે અને ઘી છે, આ દ્રવ્ય દ્વારા પણ યજ્ઞ કરી અને તેની નેગેટિવ ઉર્જા શાંત કરી શકાય છે. પછી સદૈવ ઋણી રહો છો, આર્થિક સમસ્યા છે, ઘરનું ઘર નથી થતું, લગ્નમાં બાધા આવે છે તો મંગળનું યંત્ર ભોજપત્ર પર શુભ મુહૂર્તની અંદર મંગળના નક્ષત્રમાં નિર્માણ કરાવી અને જો તૈયાર કરી અને એની પૂજા કરવામાં આવે તો પણ એમાંથી આપણને ઋણમાંથી મુક્તિ મળે છે. વિવાહ યોગ થાય છે, વિવાહમાં આવતી બાધા, સંકટ, કષ્ટ, પીડા છે તે દૂર થતી હોય છે. એટલે મંગળના યંત્રની પૂજા કરવી. રાહુ છે એ એવું કહી શકે ભાઈ રાહુ ગ્રહ છે તો રાહુ ગ્રહની શાંતિ માટે તમે એવું કહી શકો ભાઈ સ્મશાનની અંદર રહેતા જે વ્યક્તિ હોય છે તેમને દાન કરો, અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો. આપણી સોસાયટીમાં અંદર જે વાળવા આવતા હોય છે તેમની પણ સેવા કરો, તેમને વસ્ત્ર આપો, અન્ન આપો, તેમને દાન કરો, એમને પણ ખુશ કરો તો પણ એ ખુશ થતા હોય છે. ત્યાર પછી પશુ પક્ષીઓની સેવા કરો તો ચોક્કસથી રાહુ ગ્રહનો કુપ્રભાવ શાંત થાય છે. દુર્વા એની સમિધા છે તો નિત્ય ગણેશજીના મસ્તક પર દુર્વા અર્પણ કરી અને ગણેશજીના આશીર્વાદથી પણ રાહુનો કુપ્રભાવ શાંત કરી શકાય છે. શાસ્ત્રોક્ત પ્રમાણે ઘણા બધા પ્રયોગો છે, મંત્ર છે, જપ છે, અનુષ્ઠાન છે, દાન છે, આદિ કર્મ દ્વારા અંગારક નામક જો યોગને શાંત કરવામાં આવે તો મકાનના પ્રશ્ન હોય, જમીનના કોઈ પણ પ્રશ્ન હોય, ભગવાન અંગારક દેવતાની કૃપાથી એ શાંત થાય છે. એટલે આજે રાહુનું નક્ષત્ર સ્વાતિ અને મંગળવાર હતો એટલે જેનો જન્મ મંગળના નક્ષત્રમાં કે રાહુના નક્ષત્રમાં થયો એવો અંગારક યોગ બનતો હોય તો ચોક્કસથી આજનો જે એપિસોડ છે તેમના માટે કલ્યાણકારી અને લાભદાયક રહેશે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, જેવી રીતે શાસ્ત્રીજીએ જણાવ્યું કે રાહુ અને મંગળની જે યુતિ છે તો કેવી રીતે વ્યક્તિના જીવન ઉપર તે પ્રભાવ પાડે છે. આ સિવાય 12 રાશિઓ છે અને 12 જે જન્માક્ષરના આપણે જે સ્થાનો છે આ 12 સ્થાનો વિશે પણ તેઓએ કયા સ્થાનમાં રાહુ અને મંગળ જે છે તેની યુતિ હોય તો કેવો પ્રભાવ પડે છે, એ સાથે જ સમસ્યાઓ કેવી હોય છે, કેવું નુકસાન થાય છે, એની સાથે નિવારણ એનું શું થઈ શકે એના વિશે પણ તેઓએ ખૂબ જ સરસ માહિતી આપી. અમને આશા છે કે જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તમે જરૂરથી એને ફોલો કરશો. પરંતુ શાસ્ત્રીજી, સમયનો હાલ અભાવ છે, જ્યાં રાહુ વિશે અને મંગળ વિશે જેટલું પણ બોલીએ એટલું ઓછું પડતું હોય છે, પરંતુ સમયનો હાલ અભાવ છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન KTVનો વિશેષ શો એટલે કે ભાગ્યલાભ, જેમાં હાલ સમયનો અભાવ છે. ફરી આપણે આવતીકાલે આ જ સમયે મળીશું અને તમારા જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો સાથે ફરીથી ચર્ચા કરીશું. તો હાલ ભાગ્યલાભમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.